નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 274ની જોગવાઈઓ જોઈશું. પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. જોઈએ હવે વિગતો. કલમ નંબર 274, રાજ્યોનું હિત હોય તેવા કરોને અસર કરતા વિધેયકો માટે અગાઉથી રાષ્ટ્રપતિની ભલામણ. મિત્રો, આ જે કલમ છે એ કલમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે કરવેરા રાજ્યોને અસર કરે છે એવું વિધેયક સંસદમાં લાવતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. એ જોગવાઈઓ આ કલમમાં કરવામાં આવી છે. 2-3 બાબતો છે, જોઈએ. રાજ્યનું હિત હોય તેવા કરો કે ડ્યુટી નાખતો, કે જેમાં રાજ્યનું હિત સમાયેલું હોય એવા કરવેરા કે ડ્યુટી નાખતો અથવા એમાં ફેરફાર કરતો અથવા ભારતના આવકવેરાને લગતા અધિનિયમોના હેતુ માટે વ્યાખ્યા કર્યા પ્રમાણે ખેતીની આવક એ શબ્દ પ્રયોગના અર્થમાં ફેરફાર કરતું. એટલે કે રાજ્યનું હિત હોય તેવા કરો કે ડ્યુટી અંગેનું વિધેયક. બીજું, આવકવેરા માટે જેમાં ખેતીની આવક એની વ્યાખ્યા કરતો કોઈ વિધેયક હોય તો તેવું વિધેયક, અથવા જે સિદ્ધાંતો મુજબ આ પ્રકારની કોઈ પૂર્વવર્તી જોગવાઈ હોય તો રાજ્યોને નાણાં વેચવાના હોય, એટલે કે રાજ્યોને નાણાં વેચવાના હોય તેવું વિધેયક, કે તે સિદ્ધાંતોને અસર કરતું અથવા સંજ્ઞા હેતુ માટે આ પ્રકરણની પૂર્વ જોગવાઈઓમાં જણાવેલો કોઈ સરચાર્જ નાખતું કોઈ વિધેયક અથવા સુધારો રાષ્ટ્રપતિની ભલામણ સિવાય સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં લાવી શકાશે નહીં. એટલે કે આ જે જોગવાઈઓ છે એને અસર કરતા વિધેયકો લાવતા પહેલા રાષ્ટ્રપતિની ભલામણ જરૂરી છે. જોઈએ આગળનો મુદ્દો. આ અનુચ્છેદમાં રાજ્યોનો હિત હોય તેવા કર અથવા ડ્યુટી એટલે જેની કુલ ચોખ્ખી આવક અથવા તેનો કોઈ ભાગ કોઈ રાજ્યને સોંપી દેવાનો હોય તેવો કર અથવા ડ્યુટી. આ એની વ્યાખ્યા છે. રાજ્યનું હિત એટલે શું? તો આ એની વ્યાખ્યા છે કે કુલ ચોખ્ખી આવક અથવા તેનો કોઈ ભાગ કોઈ રાજ્યને સોંપી દેવાનો હોય, કરવેરાનો ભાગ જે રાજ્યને સોંપી દેવાનો હોય. બીજું, જેની ચોખ્ખી આવકને અનુલક્ષીને ભારતની સંચિત નિધિમાંથી કોઈ રાજ્યને તે સમયે રકમો આપવાની હોય તે કર અથવા ડ્યુટી. એટલે કે ભારતની સંચિત નિધિમાંથી રાજ્યોને જે કોઈ નાણાં આપવાના હોય તેને લગતું વિધેયક. હા, જે કરવેરા કે ડ્યુટીની આવકમાંથી રાજ્યોને ભાગ મળતો હોય તેવા કરવેરા કે ડ્યુટીમાં ફેરફાર કરતું વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર સંસદના કોઈ ગૃહમાં લાદી શકાશે નહીં. હા, એ જ પ્રમાણે આવકવેરાના હેતુ માટે ખેતીની આવક જે વ્યાખ્યા નિર્ધારિત કરાય છે તેમાં ફેરફાર કરતું કોઈ વિધેયક રાષ્ટ્રપતિની ભલામણ વગર સંસદના કોઈ પણ ગૃહમાં લાદી શકાશે નહીં. એટલે કે આવકવેરા માટે ખેતીની જે વ્યાખ્યા છે એમાં ફેરફાર કરતું અથવા એને લગતું વિધેયક પણ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર સંસદમાં લાવી શકાતું નથી. જે કરવેરા કે ડ્યુટીની આવકમાંથી રાજ્યોને ભાગ મળે છે તેવા કરવેરા પર સરચાર્જ લાગતું વિધેયક રાષ્ટ્રપતિની ભલામણ વગર સંસદના કોઈ પણ ગૃહમાં લાવી શકાશે નહીં. એટલે આમાં જોગવાઈ એ છે કે કયા વિધેયકો રાષ્ટ્રપતિની ભલામણ વગર સંસદમાં લાવી શકાતા નથી. બંધારણ અંગેના અમારા 2 મહત્વના પુસ્તકો, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે.
વધુમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, ડીસી રાઠોડ કરંટ અફેર્સ અને કૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.